કચ્છ યુનિવર્સિટી બાદ 76મા વન મહોત્સવની કરવામાં આવી ઉજવણી। ભુજ ખાતેથી ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે બાળકોને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે પર્યાવરણનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે। સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગજ્જરે ભારપૂર્વક જણાવ્યું કે વન મહોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો એક પવિત્ર સંકલ્પ છે। તેમણે વૃક્ષોને જીવનરેખા સમાન ગણાવી તેના દ્વારા મળતા પ્રાણવાયુ, ફળ, ફૂલ અને છાંયડાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનમાં દરેક નાગરિકને જોડાઈ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરપંચો અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગજ્જરે કચ્છ જિલ્લામાં વન વિસ્તારમાં થયેલા વધારાની સરકાર અને નાગરિકોના સહિયારા પ્રયાસનું પરિણામ ગણાવ્યું હતું।